હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉંની મસાલા પૂરી બનાવવાના છે। તે પૂરી દાળ ભાત હોય કે બટાકાનું શાક હોય કે કોઈ પણ ઇવન સબ્જી હોય કે પછી ચા સાથે ખૂબ સરસ લાગે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અને હા, તમે જો નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો આપણે લોટ બાંધવા માટે એક વાસણ લઈ લઈશું। તેમાં આપણે ઘઉંનો લોટ લઈશું ને ચાળી લઈશું અને ચણાનો લોટ પણ લઈ લઈશું અડધી વાટકી, એ પણ ચાળી લઈશું। આ પૂરી આપણે 4 દિવસ સુધી રાખી શકાય છે। અને પછી આપણે એમાં એક મેથીનો પાવડર નાખવાનો છે। આ દળેલી મેથીનો પાવડર લીધો છે તે નાખવાનો છે આપણે। પછી હળદર, મીઠું, ધાણા જીરું, હિંગ અને જીરાનો પાવડર અને મરચું પાવડર લીધું છે તે લઈ લેવાનું છે આપણે। અને આપણે આ અજમો લીધો છે, હથેળીમાં મસળીને નાખી દઈશું। અને કસૂરી મેથી લઈશું। કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે પૂરીનો। અને બધું મિક્સ કરી લઈશું આપણે। અને હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને 1 ચમચી જેટલું આપણે ઘીનું મોણ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે 2 ચમચી જેટલી આપણે સોજી નાખી દઈશું। એનાથી ક્રિસ્પી અને ક્રન્ચી આપણી પૂરી થશે અને આપણે લાંબા સમય સુધી રહેશે। અને હવે આપણે થોડું પાણી નાખી અને એનો ટાઈટ લોટ બાંધવાનો છે। જો આપણો લોટ બંધાઈ ગયો છે અને એમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને આપણે એને ચીકણો કરી લઈશું। અને હવે આપણે એને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું। જો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ મજાનો પલળી ગયો છે। હવે આપણે એની પૂરી બનાવી લેવાની છે। જો આપણે પૂરીના જેવડા ગુલા લઈ લઈશું આવડા અને સરસ મજાની આપણે પૂરી વણી લઈશું। જો આવી બધી પૂરી વણી લઈશું। પૂરી વણી લીધી છે અને પછી તમારે એને આકાર આપવો હોય તો કોઈ પણ આવી રીતે વાટકાને કે કોઈ પણ ઢાંકણું લઈ અને આપણે આવી રીતે ગોળ સરસ મજાની આપણે પૂરી બનાવી શકીએ છીએ। આવી રીતે બધી જ બનાવીને આપણે મૂકી દઈશું ને પછી તળીશું। જો આપણી પૂરી વણાઈ ગઈ છે અને હવે આપણે એને તળી લઈશું। જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં પૂરી નાખી દઈશું આપણે અને તળી લઈશું। આવી રીતે ઉપર આવે એટલે આપણે એને ફેરવી દઈશું। જો સરસ મજાની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તળીશું। એક પૂરી ફૂલીને ઉપર આવે પછી આપણે બીજી પૂરી નાખીશું। જો સરસ મજાની આપણી પૂરી તળાઈ ગઈ છે। બસ આવી જ રીતે બધી પૂરી આપણે તળી લઈશું। જો બધી પૂરી આપણી સરસ તળાઈ ગઈ છે, હવે આને આપણે સર્વ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણી મસાલા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ સારી બની છે। તમે પણ બનાવો ઘરે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।